નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। આજે આપણે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈ પર્યાવરણનો એક ટોપિક ભારતના જંગલોના પ્રકારને લગતા પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ, ચર્ચા કરવાના છીએ। તો ચાલો અભ્યાસ કરીએ ભારતના જંગલોના પ્રકાર। ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના અંતર્ગત એક પ્રશ્ન પૂછાય તો આપના 2 માર્ક પાક્કા થઈ જાય। ચાલો તો જોઈએ ભારતમાં જંગલોના પ્રકાર વિશેનો અભ્યાસ કરીએ। ભારતમાં જંગલોના પ્રકારની આપણે વાત કરીએ તો ભારતમાં 5 પ્રકારના જંગલો જોવા મળે। કેટલા પ્રકારના? તો કે 5 પ્રકારમાં, જેમાં સૌથી પહેલો પ્રકાર ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જેની વાત કરીએ તો કે વાર્ષિક 200 સેમી એ 200 સેમી સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ ધરાવતા ક્ષેત્રમાં આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે। આગળ વાત કરીએ બીજા ક્રમ ઉપર તો કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો। આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોની વાત કરીએ તો કે વાર્ષિક 70 સેમીથી કેટલા? તો કે 70 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર 70 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સરેરાશ વરસાદ ધરાવતા ક્ષેત્રમાં આ પ્રકારના એટલે કે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જોવા મળે। આગળ હવે વાત કરીએ ત્રીજા ક્રમ ઉપર તો કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો। તો કે વાર્ષિક 70 સેન્ટીમીટર કેટલા? તો કે 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ ધરાવતા ક્ષેત્રની અંદર આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો જોવા મળે છે। બીજી વાત કરીએ તો ચોથા નંબર ઉપર વાત કરીએ પ્રકારની અંદર તો કે ભરતીના જંગલો, મેનગ્રુવ જંગલ, બરાબર ને? તો કે દરિયા કિનારે જે કાદવ કિચડમાં થતા જે જંગલો છે એ જંગલોને ભરતીના જંગલો અથવા મેનગ્રુવ જંગલો કહેવાય। અને આગળ વાત કરીએ 5મા નંબર ઉપર તો કે એ છે પર્વતીય જંગલો। તો ભારતમાં આ 5 પ્રકારના જંગલો જોવા મળે છે। હવે આપણે આ 5 પ્રકારોના જંગલોને અંતર્ગત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરીશું। ચાલો તો જોઈએ આ પ્રકારના જંગલો આધારિત પ્રશ્નો અને તેના જવાબો, જેની અંદર પહેલો પ્રશ્ન, વાર્ષિક 200 સેન્ટીમીટર સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ ધરાવતા ક્ષેત્રમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? તો કે 200 સેન્ટીમીટર સરેરાશ વરસાદ કરતાં વધારે વરસાદ ધરાવતા ક્ષેત્રમાં જે પ્રકારના જંગલો જોવા મળે એને કહેવાય ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। શું કહેવાય? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। પ્રશ્ન પહેલાનો જવાબ આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? અર્ધ સદાબહાર જંગલો, તો એ જવાબ આવશે આસામ અને ઓડિશામાં। ક્યાં જોવા મળે? આસામ અને ઓડિશામાં। બીજું, ભારતના પશ્ચિમ કિનારે આ ઉષ્ણકટિબંધીય અર્ધ સદાબહાર જંગલો જોવા મળે છે। નેક્સ્ટ પ્રશ્ન ત્રીજો જોઈએ હવે, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો મુખ્યત્વે આપણને ક્યાં જોવા મળે? તો કે અંદમાન નિકોબાર, શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, પશ્ચિમ ઘાટના વધારે વરસાદવાળા વિસ્તાર છે, આસામના ઉપરી વિસ્તારોની અંદર જોવા મળે અને તમિલનાડુના તટીય પ્રદેશની અંદર આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4ની અંદર, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો કયા નામે ઓળખવામાં આવે? ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો કે ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો, આ બંને પ્રકારે એને ઓળખવામાં આવે છે। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોને ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અને ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોના નામે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 5, 5મો પ્રશ્ન, વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલું છે? વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ તો એનો જવાબ આવશે 10મું સ્થાન। કયું છે? તો કે 10મું સ્થાન। હવે આગળ જોઈએ
પ્રશ્ન નંબર 6. વિશ્વમાં કેટલા ટકા ભાગ પર વન આવેલા છે? તો કે વિશ્વની અંદર કેટલા ટકા ભાગ પર વન આવેલા છે? તો જવાબ આવશે 16% ભાગ. તો પ્રશ્ન નંબર 6નો જવાબ આવશે વિશ્વમાં આવેલ વન તો 16%. નેક્સ્ટ ક્વેશ્ચન 7મો. વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન એશિયામાં કેટલું છે? વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન એશિયાની અંદર કેટલામું? તો કે જવાબ આવશે 4થું સ્થાન છે. કયું સ્થાન છે? 4થું સ્થાન. વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું એશિયામાં સ્થાન. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 8. વાર્ષિક 70 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીના સરેરાશ વરસાદ ધરાવતા ક્ષેત્રમાં કેવા પ્રકારના જંગલો જોવા મળે છે? 70 સેન્ટીમીટરથી 200 સેન્ટીમીટર સુધીના. અહીં આપણે ધ્યાન રાખીશું કે એવા જે પ્રકારના જંગલો છે એને કહેવામાં આવે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. શું કહેવામાં આવે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 9. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ છે? તો કે ભારતમાં ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોનું પ્રમાણ સૌથી વધારે છે. પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. ભારતની અંદર આ જંગલોનું પ્રમાણ વધારે છે, સૌથી વધારે. હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર 10ની વાત કરીએ. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો. શાના તરીકે ઓળખવામાં આવે? ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 11ની વાત કરીએ. વાર્ષિક વરસાદના આધારે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? વાર્ષિક વરસાદના આધારે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને બીજા કયા કયા નામે ઓળખવામાં આવે? તો ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. શું જવાબ આવશે? ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. હવે જોઈએ પ્રશ્ન નંબર 12ની આપણે વાત કરીએ. કયા પ્રકારના વન સૌથી વધુ પ્રજાતીય વૈવિધ્ય ધરાવે છે? તો એનો જવાબ આવશે ઉષ્ણકટિબંધીય પાનખર વન. એ સૌથી વધુ પ્રજાતીય વૈવિધ્ય ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 13. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મુખ્યત્વે આપણને ક્યાં ક્યાં જોવા મળે? એ પ્રશ્નનો જવાબ આવશે હિમાલયની તળેટીના વિસ્તારોમાં જોવા મળે, વિંધ્ય અને સાતપુડાના પર્વતોમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં જોવા મળે, પશ્ચિમ ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ ઘાટના પૂર્વીય ઢોળાવની અંદર આ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો મુખ્યત્વે આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ હવે પ્રશ્ન નંબર 14ની અંદર. વાર્ષિક 70 સેમી કરતાં ઓછા સરેરાશ વરસાદ ધરાવતા ક્ષેત્રમાં કેવા પ્રકારના જંગલ જોવા મળે છે? અહીં આપણે ધ્યાન રાખીશું વાર્ષિક 200 સેમી હોય, 70 સેમી હોય, 70 સેમી કરતાં ઓછા અને દરિયાના કાદવ કિચડના જંગલો. આપણે જંગલોના પ્રકાર વિશે અગાઉ શીખી ગયા છે. તે પ્રમાણે પ્રશ્ન નંબર 14માં જવાબ આવશે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. 70 સેમી કરતાં ઓછો સરેરાશ વરસાદ ધરાવતા ક્ષેત્રની અંદર જોવા મળતા જંગલોને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કહેવામાં આવે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 15. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો મુખ્યત્વે ક્યાં જોવા મળે? તો કે એ ગુજરાતમાં જોવા મળે, મધ્યપ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશમાં, રાજસ્થાન, ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારોની અંદર આ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો મુખ્યત્વે જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16ની હવે વાત કરીએ. કયા પ્રકારના જંગલોમાં વૃક્ષો છૂટા છવાયા જોવા મળે છે તથા ઘાસના મેદાનો મળી આવે છે? એવા કયા પ્રકારના જંગલો છે જેની અંદર વૃક્ષો છૂટા છવાયા જોવા મળે તથા ઘાસના મેદાનો મળી આવેલા છે? તો એનો જવાબ આવે છે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. આગળ જોઈએ પ્રશ્ન નંબર
17ની હવે વાત કરીએ. ભરતીના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભરતીના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે? તટીય કે દલદલીય જંગલો. શું કહેવામાં આવે? તટીય કે દલદલીય જંગલો. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 18. નેક્સ્ટ ક્વેશ્ચન. દરિયા કિનારે કાદવ કિચડમાં થતા જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ આવશે મેનગ્રુવ જંગલ. શું કહેવામાં આવે એને? મેનગ્રુવ. તો કે દરિયા કિનારે કાદવ કિચડમાં થતા જંગલોને મેનગ્રુવના નામે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં આપણે પ્રશ્નો અને જવાબોનો અભ્યાસ કરી રહ્યા છીએ, તો તેના માટે આ એક વિડીયો માટે એક લાઈક થઈ જાય. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19ની અંદર. સામાન્ય રીતે ભરતીના જંગલો ક્યાં જોવા મળે છે? તો કે સાંકડી ભરતી ખાડીઓ અને નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં જોવા મળે. ક્ષારીય દલદલ, પંક મેદાનો, આ જગ્યાએ આ ભરતીના જંગલો જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 20ની હવે આપણે વાત કરીશું. ભારતનો કયો વિસ્તાર મેનગ્રુવ જંગલ, નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલનું મિશ્રણ ધરાવે છે? આ ત્રણેય પ્રકારનું મિશ્રણ ધરાવતા હોય એવા જંગલો કયો વિસ્તાર છે ભારતનો? તો એનો જવાબ આવશે અંદમાન નિકોબાર ટાપુઓ. અંદમાન અને નિકોબાર ટાપુઓ છે ત્યાં મેનગ્રુવ જંગલ, નિત્ય લીલા જંગલ અને પાનખર જંગલોનું મિશ્રણ ધરાવે છે એવું કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 21. ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે? તો ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારની અંદર પહાડી સમશીતોષ્ણ કટિબંધ વન, પહાડી સમશીતોષ્ણ કટિબંધીય વન જોવા મળે આ પ્રકારના. ક્યાં? તો કે ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારની અંદર વન જોવા મળે આપણને. હવે વાત કરીશું આગળ પ્રશ્ન નંબર 22ની. ભારતમાં મેનગ્રુવ જંગલોના કુલ ભૌગોલિક વિસ્તાર કયા રાજ્યમાં સૌથી વધારે છે? ભારતમાં મેનગ્રુવ જંગલોના કુલ ભૌગોલિક વિસ્તાર કયા રાજ્યમાં સૌથી વધારે છે? જવાબ આવશે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે છે ભૌગોલિક વિસ્તાર, મેનગ્રુવ જંગલોનો કુલ ભૌગોલિક વિસ્તાર. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 23. હિમાલયના પર્વતીય જંગલોને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે? હિમાલયના પર્વતીય જંગલોને કુલ કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે? તો કે 3 ભાગની અંદર. એ 3 ભાગમાં જો વાત કરીએ તો સમશીતોષ્ણ કટિબંધના જંગલો, શંકુદ્રુમ જંગલો અને આલ્પાઇન એટલે કે ટૂંકું ઘાસ, આલ્પાઇન કે ટૂંકું ઘાસ, આ 3 ભાગમાં વિભાજિત થયેલા હોય છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. પર્વતીય જંગલોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે? પર્વતીય જંગલોને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? તો જવાબ આવશે 2 ભાગની અંદર. જેમાં આપણે વાત કરીએ તો હિમાલય છે એ હિમાલયના જંગલો, કયા? તો કે હિમાલયના જંગલો અને દ્વીપકલ્પીય ભારતના જંગલો, આમ 2 ભાગની અંદર પર્વતીય જંગલોને વિભાજિત કરવામાં આવે છે. પર્વતીય જંગલોને કેટલા ભાગમાં? તો કે 2 ભાગની અંદર. કયા કયા? તો કે હિમાલયના જંગલો અને દ્વીપકલ્પીય ભારતના જંગલોની અંદર વિભાજિત થયેલા હોય. જોઈએ આગળ પ્રશ્ન નંબર 25. હિમાલય તથા પશ્ચિમ ઘાટના વધુ ઊંચા પર્વતીય વિસ્તારોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે? જવાબ આવશે શંકુદ્રુમ જંગલો. શું જવાબ આવે? શંકુદ્રુમ જંગલો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. સમુદ્ર સપાટીથી 1500 મીટરની ઊંચાઈએ નીલગિરી પર્વતીય ક્ષેત્રમાં આવેલા સમશીતોષ્ણ કટિબંધીય જંગલ કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે સોલા. શાના તરીકે ઓળખવામાં આવે? સોલા. નેક્સ્ટ ક્વેશ્ચન 27મો પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ જંગલો, ભારતની અંદર સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું છે? જવાબ આવશે મિઝોરમ. શું જવાબ આવશે? મિઝોરમ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 28. ભારતમાં સૌથી વધુ સવાના ઘાસ કયા રાજ્યમાં આવેલા છે? શાના? તો કે સવાના ઘાસ. એનો જવાબ આવશે મધ્યપ્રદેશની અંદર.
ક્યાં આવેલા છે? મધ્યપ્રદેશની અંદર સવાના ઘાસ, ભારતમાં સૌથી વધુ સવાના ઘાસ કયા રાજ્યમાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. નેક્સ્ટ પ્રશ્ન નંબર 29ની હવે વાત કરીએ. ભારતના કયા રાજ્યમાં સુંદરવન આવેલું છે? તો કે ભારતની અંદર પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે, પશ્ચિમ બંગાળ રાજ્યની અંદર સુંદરવન આવેલું છે. ક્યાં આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર. ભારતના કયા રાજ્યમાં સુંદરવન આવેલું છે? પશ્ચિમ બંગાળની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30. રાષ્ટ્રીય લાખ અનુસંધાન સંસ્થા ક્યાં આવેલી છે? તો એ રાંચીની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? રાંચીમાં. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 31. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી ભારતમાં ક્યાં આવેલી છે? ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી ભારતની અંદર આવેલ છે દહેરાદૂન, ઉત્તરાખંડની અંદર. ક્યાં આવેલી છે? દહેરાદૂન, ઉત્તરાખંડમાં આવેલી છે. આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 32. આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન ભારતના જંગલોના પ્રકાર આધારિત. બ્રાઝિલના એમેઝોન તટ પ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે? બ્રાઝિલના એમેઝોન તટ પ્રદેશને કયા જંગલનો સૌથી વિશાળ ફેલાવો છે? જવાબ આવશે ઉષ્ણકટિબંધીય જંગલો. શાનો ફેલાવો વધારે છે? ઉષ્ણકટિબંધીય જંગલોનો. તો મિત્રો આ પ્રમાણે આજે આપણે પર્યાવરણનો એક અગત્યનો ટોપિક ભારતના જંગલોના પ્રકારને લગતા 1 થી 32 પ્રશ્નો. કેટલા? તો કે 1 થી 32 પ્રશ્નો જંગલો અને જંગલોના પ્રકારને લગતા અભ્યાસ કર્યો, ચર્ચા કરી. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.